हेलो जय श्री कृष्ण जय माताजी गुड मॉर्निंग बधाने અને અત્યારે તો જો રસોઈ બનાવું છું। આજે અર્જુન હજી આવ્યો નથી એટલે મેં કીધું અર્જુન આવે પછી વ્લોગ ચાલુ કરું તો અર્જુન કાંઈ આવ્યો નથી એટલે મેં હવે મારી રીતે ચાલુ કરી દીધું છે રસોઈ બનાવવાનું અને વિડીયો ઉતારવાનું બધું। જે રસોઈમાં તો જો ગલકાનું શાક બનાવવાનું છે અને ટીંડોળા મરચાંનો સંભારો છે। બસ એવું કર્યું છે ચાલુ। તો ચાલો રસોઈ બનાવીએ। હવે આપણે તેલ મૂકી દીધું છે, તેલ થઈ જાય એટલે આપણે વઘારી નાખીએ, રાઈ નાખીએ। હાલો સંભારાનું તેલ ઓલરેડી થઈ ગયું છે। રાઈ અને જીરું મરચાં નાખી દીધા છે। હળદર અને હિંગ, મીઠું, અને અમે છે ને ખાંડ તો ફરજિયાત બધામાં નાખવી જ પડે। હવે આને ધીમા તાપે પાકવા દઈ અને અહીંયા આપણું શાકનું રાઈ થઈ ગઈ છે। એમાં નાખીએ જીરું, મેથી દાણા, સૂકી મેથી અમને બહુ ભાવે એટલે અમે એ ફરજિયાત નાખીએ સૂકી મેથી। થઈ જાય એટલે હિંગ નાખીશું। હવે આપણે આપણા ગલકા નાખીશું। હલ્દી, પછી છે લસણની ચટણી, પછી છે મીઠું। મીઠામાં મારો હાથ બહુ મોટો છે। પછી છે ખાંડ। હવે આને થોડીક વાર ઢાંકી અને પાકવા દેશું। એટલે આમે ઓલું કે ગલકામાં છે ને પાણી બહુ હોય એટલે થોડીક વાર એમને ઢાંકીને પાકવા દઈ અને ત્યાં સુધી છે ને આપણે એક વાટકીમાં થોડો ચણાનો લોટ, ટીંડોળા પાક્યા કે નહીં તો બળી ન જાય ને શાકનું કરતા રહીએ। હાલો એ પાકે છે ત્યાં આપણે થોડો ચણાનો લોટ નાખીશું। ડબ્બોય ખુલતો નહીં, નાખો બસ આટલો ચણાનો લોટ આ ખોલો ડબ્બો। હવે એમાં નાખીશું ધાણા જીરું લોટમાં જેટલું ભાવે એટલું। હવે એમાં નાખીશું તેલ। પછી આને કરીશું મિક્સ હાથેથી એટલે લોટમાં આ બધું મિક્સ થઈ જાય। હવે તમને આગળનું પછી બતાવું। જો આપણે ગલકા સરસ પાકી ગયા છે, એકદમ સરસ મેંદા જેવા થઈ ગયા છે। હવે આપણે એમાં જે ચણાના લોટમાં તેલ અને ધાણા જીરું મિક્સ કરેલા છે
એ આપણે આ લોટમાં નાખી દઈએ, એટલે શાકમાં નાખી દઈએ. પછી એને સરસ રીતે મિક્સ કરી નાખીએ. આમાં છે ને પાણી ન નાખાય, કેમ કે ગલકામાં પાણી હોય ને એટલે એ થોડુંક પાણી હોય ને એ આ ચણાનો લોટ છે ને ઉપાડી લેશે. એટલે શાક મસ્ત કોરું થઈ જશે, પણ ખાવાની બહુ મજા આવે. આમાં કોઈને ખટાશ ગમતું હોય તો લીંબુ નખાય, દહીં નખાય, તમને જે ભાવે એ તમે નાખી શકો છો. અને ચણાના લોટમાં કાચો સ્વાદ નહીં આવે, કેમ કે ચણાનો લોટ શેકાતા વાર ન લાગે. એટલે થોડું આ કઢાઈ હોય ગરમ, અને શાક એ જોડે ગરમ હોય, અને અમે ધીમા તાપે થોડીક વાર આપણે હજી પાકવા દઈશું. થોડું ઢાંકીને રાખી દઈ એટલે ચણાનો લોટ એકદમ સરસ પાકી જાય, અને એમાં કાચા લોટનો સ્વાદ ન આવે. ચાલો આપણો છે ને સૂજીનો શીરો બનાવ્યો છે, એ શેકાવાનું ચાલુ કરી દીધું છે. અને થોડો ગોલ્ડન એવો થાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો છે. શેકાય પછી હું તમને આગળ બધી પ્રોસેસ બતાવું છું. અત્યારે થોડોક હજી એને વાર લાગશે 10 મિનિટની. હું છે ને આને એકદમ ધીમા તાપથી શેકું છું, એટલે સૂજી એકદમ સરસ ઘીમાં ફૂલી જાય અને શેકાઈ જાય. ચાલો આ શેકી લઈએ આપણે ધીમે ધીમે, પછી તમને આગળ બતાવું છું. હવે જો આવું બદામી રંગનું થઈ ગયું છે. હવે આમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે. હવે આને આપણે સરસ મજાનું શેકાવા દેશું, પછી પાણી નાખીશું. બહુ મસ્ત થાય ચણાનો લોટ, ક્યારેક ટ્રાય કરજો, નાખજો. હું તો રોજ નાખું જ છું, ગમે ત્યારે આ રવાનો શીરો બનાવું. મને અતિ પ્રિય છે રવાનો શીરો. મને, મારા પપ્પાને અને મારા મોટા ભાઈને, અમને ત્રણેયને આ રવાનો શીરો વધારે ભાવે છે. મને તો ક્યારેક ઈચ્છા થાય ને તો હું તો રાતે 2 વાગે બનાવું. મારે છે ને સુગર લેવલ ઓછું આવે છે, એટલે મને સુગર ખાવાનું વધારે ઈચ્છા થાય. મારે બોડી છે એટલે હું વધારે પડતું ગોળવાળું જ ખાઉં છું, ખાંડવાળું ઓછું જ ખાઉં છું. પણ આ વધારે હું આ રવાનો શીરો વધારે ખાઉં બધાય કરતાં, ગોળ કરતાં. બાકી હું જમવામાં ગોળ લઉં છું, ક્યારેક, રોજે નથી લેતી. પણ જ્યારે એવું એમ થાય સુગર લેવલ ઓછું આવે છે, એટલે આમ થોડીક ચક્કર આવી જાય ને એવું બધું થાય ને, એટલે હું ગોળનો ઉપયોગ વધારે કરું છું. હવે જો આપણે સરસ મજાનું આ શેકાઈ ગયું છે, બહુ ગોલ્ડને નથી થયું ને આમ હલકું બદામી રંગ જેવું એવું થયું છે. એટલે હવે આપણે એમાં પાણી નાખી દઈએ, અને ગેસ એકદમ હજી ધીમો જ છે, ફૂલ કર્યો જ નથી. ને હું તો કાંઈ માપ કરતી નથી, વગર માપે જ બધું કરું છું. હવે આ પાણી નાખીને આવી રીતે રહેવા દઈ, અને પછી થોડુંક પાકે એટલે આપણે એમાં ખાંડ નાખી દઈએ. જો હવે પાણી એકદમ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં ખાંડ નાખી દઈએ. જરૂરત પ્રમાણે જેને જેટલું મીઠું જોતું હોય એ પ્રમાણે ખાંડ નાખવાની. અમે થોડીક વધારે નાખીએ છીએ, કેમ કે અમને ગળ્યું થોડુંક વધારે જોઈએ છે, એટલા માટે. હવે આપણે આને આવી રીતે ધીમે ધીમે થોડીક વાર પાકવા દઈએ, પછી એકદમ પાણી સરસ ઉકળી જશે ને ત્યારે આપણે આને હલાવશું. ત્યાં સુધી આને હલાવવાનું નહીં, આવી જ રીતે રહેવા દેવાનું. જો સરસ આપણે પાણી ઉકળી ગયું છે, હવે આપણે આને મસ્ત રીતે
હલાવી લઈએ. હવે છે ને ગેસમાં પવન બહુ લાગે છે. ચિત્રીનો દરવાજો ખુલ્લો હોય ને ગેસ બહુ ચાલે જ નહીં. જો સરસ મજાનો થઈ ગયો છે શીરો. ને હવે આમાં ડ્રાયફ્રૂટ છે થોડાક, આમાં આલુ છે, કાજુ છે, બદામ છે, પિસ્તા છે અને કિસમિસ છે. એ બધું આપણે આમાં નાખી દઈએ. હવે આપણે આને પાછું મિક્સ કરી દઈએ. હવે ઉપરથી પાછું 1 ચમચો ઘી નાખી દઈએ. 2 ચમચા આપણે પહેલાં નાખ્યા હતા, 1 ચમચો હવે નાખી દઈએ. અને હા, બીજું એક તમને કહેવાનું, આ ઘી છે ગામડાનું, ટૂંકમાં છાશનું ઘી છે. મારા ફૈજીનો દીકરો છે ને એ વેચે છે, એને ભેંસું છે ને દૂધ નથી વેચતા, એ ઘી બનાવીને વેચે છે. 700 રૂપિયા ભાવ છે. કોઈને જોતો હોય તો મને કોમેન્ટ કરજો, એડ્રેસ આપજો, એટલે અમે તમને એ લોકોને કહેશું એટલે એ તમને ત્યાં મોકલાવી દેશે. ઘી વેચે છે, 700 રૂપિયા ભાવ છે. છાશનું ઘી છે, બહુ મસ્ત ઘી હોય છે. હું તો જો કે મેરેજ કરીને આવી ને ત્યારથી એ લોકોનું જ ઘી ખાઉં છું. બીજું અમે ઘરે હું ઘી બનાવું છું, પણ ઘરનું ઘી કે આપણે આટલું બધું તો ન હોય, પૂરું ન પડે, એટલે અમે ત્યાંથી લઈ છીએ. હમણાં અમે 2 કિલા લીધું હતું. હવે બસ જો પૂરું થવા આવ્યું, આટલું છે. ને ઘી બહુ મસ્ત હોય છે એ લોકોનું. અને હવે આપણે આ સૂજીનો શીરો બની અને કમ્પ્લીટ થઈ ગયો છે. ઘી છોડી દીધું છે બધું. અને જરાય આમ જો કડાઈમાં ચીપકતો નથી, એટલે સમજી લેવાનું કે આપણો શીરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે હવે આપણે ગેસ કરી દઈ બંધ. જો હજી બંધ તો નથી કરવો, રોટલી બનાવવાની બાકી છે. એટલે હવે આપણે આ સૂજીનો શીરો કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે એને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે કઢાઈ લગાવી દઈએ એટલે રોટલી બનાવવાનું સ્ટાર્ટ થઈ જાય. અને આજે મેં છે ને ગેસને ઉતારી લીધો છે નીચે, એટલે બેઠા બેઠા બધી રસોઈ બનાવી છે. ચાલો તો હવે રોટલી બનાવવાની સ્ટાર્ટ કરી દઈ. બાય બાય.